કેવું ફીલ થતા ચંદાભાઈ તારી વાવને લેવા જવાનું? લેવા તો નથી જવાના પણ બુક કરવા. સાહિલભાઈની બાજુમાં બેસવાનો એક તો ફાયદો છે યાર. હા ફાયદો તો છે આપણે અહીં બેસવાને. हमको चाहिए भी क्या? इतनी खुशी जनी खुशी केवी है તો હે ગાઈઝ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ 9 દિવસના વ્લોગમાં સ્વાગત છે તમારું. તો કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં હશો ને મસ્ત નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે, રેડી થઈ ગયા. અત્યારે વાગી ગયા છે 1:30 થઈ ગયો છે અને જવાનું છે સગાઈમાં. સાહિલભાઈની સગાઈ એટલે નાનલું જ છે એમ, ખાલી નારિયેળ પકડવા જવાના છે. એમ તો એ લોકોનું ફિક્સ જેવું જ હતું પણ ઘરનું થોડું આમ તેમ ચાલ્યા કરતું હતું, એટલે હવે ફાઇનલી ફિક્સ થઈ ગયું છે. તો જવાનું છે નારિયેળ પકડવા અને બધા રેડી થઈ ગયા છે. જુઓ આજો જીસુ આજો જવાનું છે. પહેલાં તો સાહિલભાઈને ત્યાં જઈએ. જો અત્યારે છે ને બધા રેડી થઈ ગયા છે અને જાય છે સાહિલભાઈને ત્યાં. જો પિંકુ દીદીને માંજુભાઈ જાય છે. જો આ લોકો રેડી થઈ ગયા હા હા થઈ ગયા. ચાલો ચાલો હા થઈ ગયા. ચાલો અત્યારે છે ને સાહિલભાઈને ત્યાં જઈએ. પૂજા કરે ટેક 4 વ્હીલની, એટલે ત્યાં જઈએ. ત્યાં કેવો માહોલ છે તમને બતાવું. તો ગાઈઝ આવી ગયા છે સાહિલભાઈ ને. આજો સાહિલભાઈ રેડી થઈ ગયા છે ફૂલ ફર્સ્ટ ક્લાસ. આહા કેવું ફીલ થતા હે? બોલે રાજા મને કઈ શબ્દ જ નથી હું બોલવાનું. હા જો બધા વડીલ પણ આવી ગયા છે. આ પાથું પોલું પુત્તર અને આ જો અત્યારે છે ને આ ગાડીમાં હાર બાર પૂજા કરવાનો છે. એક હાર બાંધવાની છે. ત્યાં જો ને બાંધવા વાળા કેટલા જણ કઈ નહીં મંદિરે જવાના છે. રહેવા દે. તો ફાઇનલી ગાઈઝ બધા છે ને બેસી ગયા છે. અત્યારે આજે ને આગળ બેઠા છે. એ કેવું ફીલ થતા ચંદાભાઈ તારી વાવને લેવા જવાનું? લેવા તો નથી જવાના પણ બુક કરવા. જો બેસી ગયા છે. હાર ચાલ જવા દે. ચાલો હવે આપણે પણ નીકળીએ. આપણે તો બાઇક લઈને જવું પડશે કારણ કે પેલા લોકો બધા ટેમ્પામાં આવવાના અંદર મંદિર 10 મંદિર બધું સેવા કરવા બેહાનું તો ભાઈ બેહાડી એમ એક દિન બેહાડા કેતા એટલે તો છોકરાઓમાં બેકાડામ કે તો ગાઈસ નીકળી ગયા છે. હવે આપણે પણ નીકળી જઈએ. જો મારી જોડે ફોઈ છે ને આપણે બુલેટ પર નીકળવાના છે. તો નીકળી આવે. તો ફાઇનલી ગાઈસ પહોંચી ગયા છે અમે ભાભીના ઘરે. અને છે ને સાહિલભાઈ જો નર્વસ થાય છે. એનો અરમાન આ બહુ નર્વસ કરાવતા.
હા ગભરાવે છે બધું બોલી બોલીને. બેવડાવ્યા કરે છોકરાને. હા જો. જમીન આવું કરે સાહિલભાઈની બાજુમાં બેસવાનો એક તો ફાયદો છે યાર કે જે જે કંઈ આવે એના માટે તો અમારા માટે પણ આવી જ જાય છે અને પાછું બધું પહેલાં આવે છે અમારા માટે પછી બીજા બધા પર જાય કે હા હા ફાયદો તો છે આપણા એમિશનને हमको चाहिए भी क्या ભાઈ આ જો ગ્રાફર ફોટોગ્રાફર બે જણા હરખી ગ્રાફી કરજો ને ભાઈ લાવો નોર્મલ લખી ગભરાતી નથી. સહી લકડા તો છે. બહુ જલ્દી આવી ગયું ને તમારું આવો તો ગાઈસ જો નાસ્તો આવી ગયો છે પેંડા અને ભેગું ને એવું મસ્ત ખાઈ લઈએ કે કેવો લાગશે હાલો ખાધું ગોલું પાછળ કઈ તાલીવાડી ચાલે મત કપડા ચાલે પછી ને બધા વડીલો બેસી ગયા છે ને જો આ લોકો પગે લાગવા જાય છે આશીર્વાદ લેવા
બધું છે ને રસમ બસમ પૂરી થઈ ગઈ છે અને આ લોકોનું જો હવે ફિક્સ થઈ ગયું. કેવું ફીલ થતું હે? ખુશી કઈ અલગ ઇતની ખુશી, ફાઇનલી સક્સેસ. આ લોકોનું છે ને લવ મેરેજ વાળું છે. જો પેલા માનતા નહીં હતા ને હવે ફાઇનલી કેટલા વર્ષ થયા તમારા રિલેશનશિપના? 7 વર્ષની વેટિંગ પછી જો આજે ફાઇનલી કે इंतजार की घड़ी खत्म हुई. તો ચાલો હવે આ લોકોનાથી થોડા ફોટો શૂટ કરી આપીએ મસ્ત મજાના. કઈ આ સાઈડ બગ ફે ફે કરતે તે ને ચાલ ચાલ ફોટો ટાઈમ જીયા કરેगा ચાલ મનીષા કોણ તો ફાઇનલી ગાઈસ બધું પતાવીને આવી ગયા છે. હવે સાહિલભાઈના ઘરે આવી ગયા. જો બધા બેસી ગયા છે ચા પીવાની વેટ કરતા. કેમ અહીંયા જ આવી ગયા તમે? ચા પીવા આજે મજા આવી? મજા આવી નાસ્તા મળે લગે ને? હે ઓકે. જેની ખુશી કેવી હેરી ત્યાંથી આવ્યો એટલે. તો ગાઈસ વાગી ગયા છે રાતના 9 અને મસ્ત જમવાનું બની ગયું છે. અને અત્યારે જો બધા એકી સાથે જમવા બેસવાના છે. આ જો આખી ફૂલ ફેમિલી જમવા બેઠી છે અને બા તો જો ખાઈને સૂઈ બી ગઈ. બાકી છે હે? તો જો બધા જમવા બેઠા છે ને આ જો કૂતરું હટ 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 આ જો બધા. અને જમવામાં છે ને પનીરનું શાક ને રસ ને એવું બધું બનાવ્યું છે. જોરદાર મસ્ત મજાનું જમવાનું જમી લઈએ બધા સાથે બેસીને જમીએ આજે. કેમ કે આજે છે ને ખુશીનો માહોલ છે એકદમ. ખુશી કો દિન ખુશી કો દિન. આ જો કંદા હોય રોટલો તારો બબલી ને